વિષય નહીં આવે. જાઓ ભાઈ પાટીલ સાહેબ, અમે નાના માણસો છીએ, અમે સામાન્ય માણસો છીએ, અમે કોઈ રાજકીય ખાનદાનમાંથી નથી આવતા. તમે બધા શક્તિશાળી માણસો કહેવાઓ, પૈસાવાળા કહેવાઓ, તમારી પાસે ગુંડા, પોલીસ, સત્તા, તંત્ર બધુંય છે. તમે અમને હરાવી દો અને 27 માંથી 0 કરી દો, એમાં બહુ મહાનતા નથી. તમે મોટા માણસ છો, નાના માણસ મારી નાખો તેમાં નવાઈ નથી. પણ તમને ભગવાને શક્તિ આપી હોય તો સુરતની અંદર તમારી સરકાર વર્લ્ડ ક્લાસ વિશ્વ કક્ષાની શ્રેષ્ઠ લાઇબ્રેરી અને વાંચનાલય કેમ નથી બનાવતા જ્યાં 10,000 છોકરા બેસીને વાંચી શકે? તમારે અમને હરાવી દેવા છે, પણ તમે જીતો તો અમારો ગરીબ પાર્કિંગમાં રહેતો એક છોકરો શાંતિથી એસી માં બેસીને ઈ બુક વાંચી શકે, કોમ્પ્યુટર ઉપર બેસીને મફતમાં લખી વાંચી શકે. એવા વાંચનાલય કેમ નથી બનાવતા? એવી ચેલેન્જ મારો ને ભાઈ પાટીલ ને સંઘવી સાહેબ કે જાઓ આ ગોપાલ ઇટાલિયન હરાવી દો તો હું બનાવીશ. એવું કેમ નહીં? 27 સીટોમાંથી તમને 0 કરી દઈશું એવી ચેલેન્જ પાટીલે મારી. ભાઈ કેન્દ્રમાં સરકાર તમારી, રાજ્યમાં તમારી, મેયર તમારા, એટલા બધા પાણી વાળા હોય તો કરી દો 1 મહિનામાં આખા કતારગામના દસ્તાવેજ. જાઓ, મારો ચેલેન્જ એવી, મારો એવી ચેલેન્જ પાટીલ અને સંઘવી બે કે 1 મહિનામાં દસ્તાવેજ લોકોના હાથમાં આપી જાઓ. તમારા પાણી હોય, મારો એવી ચેલેન્જ. અમને હરાવી દેવાની ચેલેન્જ શું ચેલેન્જ છે? અમે તો નાના માણસો છીએ. મરેલાને મારવાની ચેલેન્જ ચેલેન્જ નો કહેવાય. 30 માર ખા મારો તો માર્યો કહેવાય. અમે નાના માણસ છીએ, અમે નાના માણસ છીએ. અમને હરાવી દો તો કાંઈ વાંધો નહીં. તમારી પાસે ગુંડાની ફોજ, તમારી પાસે પૈસાવાળા માણસો, તમારી પાસે સમાજના કહેવાતા આગેવાનો, તમારી પાસે બધુંય છે, પણ તોય તમે એક હારી નિશાન નથી બનાવી શકતા ને. હું કામ? કેમ કે તમારથી થાય એમ નથી. ભાઈ તમને કામ ન કરી શકો. કામ તો અમારા આમ આદમી પાર્ટી કાર્યકર્તા કરે. અને દોસ્તો, શાળા બનાવવા માટે શું જોઈએ? શાળા બનાવવા માટે શું જોઈએ? પૈસા, રેતી, કપચી, જમીન, થોડાક માણસો, ટેકનોલોજી. આ બધું સરકાર પાસે છે કે નથી? તો કેમ શાળા નથી બનતી? કેમ કે મનીષ સિસોદિયા જેવી દાનત નથી ને, એટલે કામ શાળા નથી બનતી. અને દાનત હોય તો પૈસા ન હોય તો શાળા બને. દાનત હોય, જમીન ન હોય તો જમીન આવી જાય. દાનત હોય તો દુનિયામાં દેવાવાળા હજારો લોકો બેઠા છે, ખાલી દાનત જોઈએ કામ કરવાની. અમારી દાનત હતી તો અમારી પાર્ટીને એવા મેણા મારતા હતા કે ત્રીજી પાર્ટી ગુજરાતમાં હાલતી નથી. અમે દાનતથી કામ કર્યું ને તો પૈસા નહોતા, માણાય નહોતા, તોય બધું કામ ભગવાને પાર પાડી દીધું. આમ જેમ નરસિંહ મહેતાનો પ્રસંગ કેમ ભગવાન શ્રી કૃષ્ણ પાર પાડતા એમ 30 વર્ષથી સરકાર છે, ચેલેન્જ અમને હરાવી દેવાની પારો છે. નિર્ણય તમે લેજો. અમને હવે હારી જવાનો કોઈ ડર નથી, કોઈ ચિંતા નથી, કોઈ અમને કઈ ફિકર નથી કે હારી જશું તો શું થશે. એક વાર અહીંથી જ હાર્યો છું, બીજી વાર 2 વાર હારી જાઉં તો કઈ વાંધો નથી. પણ તમે એટલું વિચારજો, પાટીલ અમને હરાવવા નીકળ્યો છે, અમે હારી જશો તો જનતાનો અવાજ કોણ ઉઠાવશે એ જરાક વિચારીને બધા હાવણો દબાવજો. મારી અમે હારી જઈએ તો હારી જઈએ. દોસ્તો, એ મને એમ કહે છે કે સુરતમાં તમે જેટલી જીત્યા એટલી સીટ નહીં આવે. સંઘવીને 2 વાહે પડ્યા છે. દોસ્તો, એ લોકોને મારે એટલું કહેવું છે કે અહીંયા આપણું સુરત એ વિશ્વ કક્ષાના વેપાર સાથે જોડાયેલું સુરત છે. અહીંના હીરા દુનિયાના તમામ દેશોમાં વેચાય છે. હીરાની હારે કામ કરતો વેપારી માણસ પણ દુનિયાના બધા દેશમાં જાય છે. અહીંનું કપડું દુનિયામાં જાય છે, બધા દેશોમાં. અને એ પછી તે આ ઇન્ટરનેશનલ શહેર ગણી શકાય એવું શહેર બને એમ છે. ક્યાંય વિશ્વ કક્ષાની એક પણ સુવિધા આપણા સુરતના કોઈ ખૂણે હોય તો તમે મને કહો. એક પણ રોડ કાંઠ ખૂણે નથી. 2 રોડના ખૂણા હામહામા મળતા નથી. છેક ગરનાળાથી લઈ અને કામરેજ સુધી જાઓ તો એ સુરતનો સૌથી મેઇન રોડ છે ને, એમાં ક્યાંય 4 રસ્તા પડતા નથી. મગજમાં વિચારો ક્યાંય 4 રસ્તા પડતા હોય તો કેવું પ્લાનિંગ કર્યું આને? આ મેઇન રોડ જોઈ લો કતારગામનો, ક્યાંક હાંકડો, ક્યાંક પોળો, ક્યાંક બહુ પોળો, ક્યાંક હાવ હાંકડો. એક સરખો રોડ નથી. આનાથી એક કાંઠ ખૂણે રોડ નથી બનતા. અને એમ કે છે કે અમે આખો વિશ્વગુરુ બનાવવા નીકળ્યા. હાલી હું નીકળ્યા 2 પોટલી પીને ભૂઈ જાવ છો. આરામ કરો, આરામ
આરામ કરો. એ ભણેલા ગણેલા યુવાનો આવી ગયા છે, દેશને વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે. ગટરના ઢાંકણા રોડનું લેવલ મળતું નથી. આઝાદીના 75 વર્ષ લેવલ તો લઈ આવો. પહેલા ક્યાંક ઢાંકણું ઊંચું, ક્યાંક રોડ ઊંચો. 30 વર્ષથી સરકાર છે, હજુ તો ઢાંકણાના રોડનું લેવલ આવ્યું નથી. જાવું છે ચંદ્ર ઉપર. કોણ આને કહેશે કે આમ ન હોય? મિત્રો, હું તો તમને બહુ વિનંતી કરું છું કે ક્યાં સુધી તમે અમારી પરીક્ષા લેશો એ તો કયો. તમારી ભૂલ શું છે? અમે શું ખોટું કર્યું છે? શું પાપ કર્યો? શું પૈસા ખાધા? કોનું લઈ લીધું? અમે ક્યાં પાર્ટી બદલી? અમે ક્યાં સમાજ હારે ગદ્દારી કરી? અમે ક્યાં કોઈ પણ પૈસા ખાઈ ગયા? અમારી શું પરીક્ષા બાકી? તમે અમને કહો તો અમે પરીક્ષા આપી દઈએ, પણ એક વખત તમે અમને કતારગામ આખાઈની અંદર હાવણા વાળી કરીને આપો એવી વિનંતી કરું. બધાએ નક્કી કરી લ્યો, ભલે ભાજપના કાર્ય કરતા હોય, એકવાર અમને તક આપો. વિસાવદર વાળાએ મને તક આપી, તો તમે મને કહો કે મેં શું ખોટું કામ કર્યું? હું ધારાસભ્ય બન્યો અને હમણાં 7-8 મહિના થઈ ગયા. આખા ગુજરાતને જગાડવાનું કામ કર્યું. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ચૂંટણી છે કે જેમાં હજારો લોકો સ્વયંભૂ, જે સોસાયટીમાં પબ્લિક આવે, જે સોસાયટીમાં ભાજપના નેતા આવે, એ નેતાને પબ્લિક સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ છે. વાત સાચી છે કે ખોટી? વડોદરામાં, અમદાવાદમાં, રાજકોટમાં, સુરતના પેલી બાજુના વિસ્તારમાં બધે જ જનતા સ્વયંભૂ પ્રશ્ન પૂછતી થઈ ગઈ છે કે ક્યાં હતા, શું કરતા હતા. આટલી હિંમત ક્યાંથી આવી લોકોમાં? આ તો ડરાવવા વાળા છે, દર ચૂંટણીએ ડરાવે છે. મિત્રો, ક્યાં સુધી આવું ચાલશે? તમે વિચાર કરો. હું તો બહુ નાનો પડું આ બધી વાતમાં, પણ તમે કંઈક અમારો હાથ પકડો, તમે અમને કંઈક આશીર્વાદ આપો. આજ આપણા અનેક યુવાનો, છોકરાઓ આપણા નાની ઉંમરના ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. શું કામ? કેમ કે એમને સાચા માર્ગે લઈ જવાની વ્યવસ્થા આખા સુરતમાં નથી. સાયબર ક્રાઇમની અંદર ખાતા ભાડે આપીને અનેક છોકરાઓની જિંદગી ધૂળ ધાણી થઈ છે. અનેક છોકરાઓએ લોભમાં આવી, લાલચમાં આવી, કોકના કહેવામાં આવીને ખાતું ભાડે આપ્યું. હરિયાણાની પોલીસ પકડી જાય, દિલ્હી પોલીસ પકડી જાય, પંજાબ પોલીસ પકડીને જેલમાં પૂરી દીધા છે. એના મા બાપ રાતા પાણીએ રોવે છે. બીજા રાજ્ય ભાષા જાણીએ નહીં, વકીલને ઓળખીએ નહીં, કાગળમાં ખબર પડે નહીં. અનેક છોકરાઓ બીજા રાજ્યની જેલમાં અત્યારે હેરાન થાય છે. આવું સાચું બોલું છું ખોટું? શું કામ? કે આ અનેક યુવાનોને સાચા રસ્તે લઈ જાય એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુરતમાં હોત તો હજારો છોકરાઓ રમત ગમતની અંદર આગળ વધીને પોતાની કારકિર્દી બનાવતા હોત. વિશ્વ કક્ષાની શાનદાર સુવિધાવાળી લાઇબ્રેરી હોત તો અનેક યુવાનો એમાં બેસીને વાંચતા હોત. પરફોર્મિંગ આર્ટ નામની વ્યવસ્થા હોત. કોઈ છોકરાને ગિટાર વગાડતા આવડે, કોઈને ગાતા આવડે, કોઈને કવિતા લખતા આવડે, કોઈ ફ્લૂટ વાંસળી વગાડે, કોઈ તબલા વગાડે, કોઈ ક્લેપ બોક્સ વગાડે. ઓલા કાફેમાં વગાડે છે ક્લેપ બોક્સ. અનેક છોકરાઓની પાસે ભગવાને અનેક કળા આપેલી છે, પણ એ કળા કોને જઈને બતાવવાની? ક્યાં જઈને એ કળા બતાવવાની? ભાજપના લોકો તો અભણ છે, પણ એને ખબર નથી કે આપણા છોકરાઓમાં ખૂબ ઈશ્વરે શક્તિ મૂકી છે. એને જરાક વ્યવસ્થા આપો ને તો આ છોકરા આખા દેશમાં નામ રોશન કરે એમ છે. આ કાફેની અંદર અનેક દીકરા દીકરીઓ ગાય છે, વગાડે છે, બોલે છે, કવિતા લખે છે. એના માટેની વ્યવસ્થા ક્યાં? પરફોર્મિંગ આર્ટ, એઆઈ આવ્યું, નવી પેઢી જેનજી જનરેશન ઝેડના નવા યુવાનો આવ્યા, એના અલગ લેવલના સપનાઓ છે. એ આ બધી ખચાખચીમાં માનતા નથી. એની દુનિયા આખી અલગ છે. એમ કે છે કોક હારો નેતા મળે તો બધાને ભંગારના ભાવે આપી દેવાના. પણ નવી પેઢીના વિચારોને સમજે, નવી પેઢીના યુવાનોની ભાવનાઓને સમજે, નવી પેઢીના યુવાનોના લક્ષ્યને, વિઝનને, સપનાને સમજે એવો નેતા કોણ? પાટીલ. તમારા પરિવારના છોકરાઓ જે 12મું ભણે છે, કોલેજના પહેલા વર્ષમાં છે, બીજા વર્ષમાં છે, એન્જિનિયરિંગમાં છે, મામલતદારની તૈયારી કરે છે, એ નવી પેઢીના યુવાનો એને સમજે એવો નેતા કોણ? સંઘવી, પાટીલ. કોણ એવો નેતા જે તમારા બાળકોના સપનાને સમજે અને તમારા બાળક જેટલી મહેનત કરે એટલી મહેનતી નેતા કરે? નેતા કોણ? દોસ્તો, એકવાર તમે અમને આશીર્વાદ આપો. હું તો તમારી બધી જ્ઞાતિના લોકોને મારી વિનંતી છે, બધી જ જ્ઞાતિના લોકોને
તમારા દીકરા ગોપાલભાઈ ઇટાલિયાની બે હાથ જોડીને વિનંતી છે, ભાઈ સાહેબ, બાપા, વડીલો, માવતા, તમને પગે લાગુ, પણ આ વખતે ભૂલ ન કરતા, મહેરબાની કરજો. અનેક છોકરાઓ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડાવ્યા છે આ ભાજપ વાળાએ. બેફામ ડ્રગ્સ મળે છે સુરતમાં, અને સંઘવી એમ કે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. બહાર નો રહેવો જોઈએ, જે કઈ કાંડ કરવો હોય ભાજપમાં રહી કરો. મિત્રો 2 મિનિટ શાંતિ રાખો. દોસ્તો, કે કેટલી પીડાઓ આપણે ભોગવવી પડે છે. મને કતારગામનો એક કિસ્સો યાદ છે કે એલા સાંભળો એ મારા વાલીડાઓ, કતારગામમાં હું જ્યારે અહીંયા રહેતો હતો, કતારગામમાં આંબા તલાવડી વિસ્તારમાં, ત્યારે એક બેનનો મારામાં ફોન આવેલો. મારી બહેનનું નામ સરનામું બધું છે, આપણે જાહેર નથી કરવું, સોસાયટી વાળા કન્ફર્મ કરશે, કે એમણે આરટીઈમાં એડમિશન લીધું તેમના છોકરાનું, અને સિટીની બહાર ડુમસ રોડ, પેલું ડુમસ નહીં, પેલું હજીરા રોડે, દાંડી રોડ, હા દાંડી રોડ, રજનીભાઈ ભેગા હતા મારી, દાંડી રોડ ઉપર આવેલી એક હાઈફાઈ સ્કૂલની અંદર એના છોકરાને એડમિશન મળ્યું આરટીઈમાં. હવે એ બહુ મોટા નેતાની સ્કૂલ છે, એણે આ છોકરાને હેરાન કરવાનું ચાલુ કર્યું, અને પ્રિન્સિપાલ ને એનો સ્ટાફ છે એના મમ્મી પપ્પાને ધમકી મારે કે તમે આવકનો દાખલો ખોટો કઢાવ્યો છે, તમારી ઉપર કેસ થશે, તમારા છોકરાને એડમિશન તમે જાતે કેન્સલ કરાવી દો ને અહીંથી નીકળી જાઓ, નકર FIR થશે ને જેલમાં જાશો બધા. આવકનો દાખલો ખોટો શું કામ? તો કે ભાઈ તમારી પાસે પાન કાર્ડ છે, તમે IT રિટર્ન ભરો છો, અને તમારી પાસે ઘરનું ઘર છે, એટલે તમે આવકનો દાખલો ખોટો કઢાવ્યો. એ પરિવાર બહુ હતાશ થયો અને મને મળ્યા, હું રૂબરૂ મળ્યો, અને બહુ રોવા જેવા થઈ ગયા. બેન, આદમી તો વધારે ઢીલા પડી ગયેલા, બેની ઢીલા પડી ગયેલા કે અમારે અહીંયા ભણાવવા જ નથી, અમને તો પછી જેલમાં પૂરી દેશે, શું કરશું? તમારે 5 રૂપિયાનો નાનો એવો ધંધો કરવો હોય તો આ ભાજપની સરકાર GST કરાવો, રિટર્ન લાવો, પાન કાર્ડ લાવો, ફાન કાર્ડ લાવો, 1 કિલો કાર્ડ માંગે.